મોર્નિંગ એન્ડ જય શ્રી કૃષ્ણ. હું છું આપની દોસ્ત લતા સોલંકી અને સ્વાગત છે આપ સૌનું આપણી બ્લોગ ચેનલમાં. બહુ દિવસ પછી આજે ફરી ઘરેથી બ્લોગ ચાલુ કર્યો છે. તો સૌથી પહેલાં તો આપ સૌ મને અભિનંદન આપી દો, કોંગ્રેચ્યુલેશન. કેમ ખબર છે? કેમ કે આપણે નવો મોબાઈલ લઈ લીધો. बहुत बधाई हो आपको, बहुत बधाई हो. अभी मजा आएगा ना भिड़ो. પણ તોય અભિનંદન તો આપવું પડે ને, કેમ કે લઈ લીધો. હવે બીજા કોઈનો ફોન લેવો નહીં પડે આપણે બ્લોગ બનાવવા માટે. ये बड़ी अच्छी बात कही आप. ઓકે, તો આજે જહુમા ટાઈગર ચેનલનું શૂટિંગ છે ને, આપણે જઈ રહ્યા છીએ શૂટિંગમાં. તો ચલો બની રહો મારી સાથે. બસ ચાલુ અમારું હવે આ સુનસાન રસ્તો ને હું સો ગયા એ જહાન સો ગયા આસમાન એવું બધું છે ભાઈ સવાર સવાર. જોયું ને ટપાલની સિસ્ટમ, તો ટપાલ ઉતારતા જ 5-7 મિનિટ થઈ ગઈ, એટલે લેટ તો થાય ને. આવું થાય છે અમારે. આખી બસ બરેલીથી બસ વિસનગર ખરી થઈ ગઈ છે, કેમ કે આ બસ છે મલેકપુર થઈને ફરીને જવાની છે એટલા માટે. તો આ છે મલેકપુર પાટિયું. આપણે ઉતરી ગયા મલેકપુર પાટિયા, કેમ કે બસ છે ને મલેકપુર અંદર ગામમાં થઈને નીકળવાની હતી. મને કંડક્ટરે કહ્યું હતું. મેં કીધું વાંધો નહીં, ત્યાં સુધી તો જતા રહીએ, પછી ત્યાંથી જે મળે એમાં ઓટો આવી છે, પૂછીએ વડનગર જતી હોય તો બેસી જઈએ. શું કહેવું? બોલો, એવો નેહાકો પડ્યો છે ને જોરદાર. હંગાત નહીં પાછા, અલગ અલગ. જહુમા ટાઈગર ચેનલનું શૂટિંગ છે ને, એટલે આમ તો હું ભૂરીબેન બે સાથે જ હોઈએ છીએ, એટલે મને એમાં તો પણ આ બીજા શૂટિંગમાં જાય છે. કરું કે જે રોનામાં આવું છું બપોરના. સૌરાષ્ટ્રના ગાંઠિયા છે ને, હાલ આપણે બતાવ્યું નહીં, એ ત્યાં ટીકડી લેવા ગઈ હતી હું. ટીકડી તળાતી હતી ને, મેં અચાનક ભૂરીબેનને જોયા, એટલે મેં કીધું ચલો મળી લઈએ. નવો ફોન લીધો એની ખુશી છે. ખુશી ખુશી આવું ના કરવાનું. આ તો દરેક વાતમાં નેની વાતમાં પાછા બોલો, આવા કરવાનું. મારે રીએ જાય મારે મનાની કાઢ. જાઓ તાણ જયેશભાઈ આવે છે. મને ભૂખ લાગી હતી એટલે મેં તમે આવવાના છો એટલે જ મેં ટીકડી લેવા ઉભી રહી હતી. બોલો જો આ રસ્તા પર આવી રીતે આમાં જવાનું હોય છે શૂટિંગમાં. વરસાદના લીધે કીચડ. આ તો અત્યારે તો સારું છે કે સુકાઈ ગયેલું છે, બાકી એ ઘાસમાં થઈને ચાલીને અમે લોકો નીકળીએ. હા, હમણાં વચ્ચે આવ્યા હતા ખબર ને પેલા, તો આવી રીતે જઈએ અમે શૂટિંગમાં. તો ચલો સાડી વાડી પહેરીને આપણે રેડી થઈ ગયા ભાઈ. એ જાડુલાલ, તો તેઓ ત્યાં નહીં પહેરને કા? અમે પહેરીએ ને, અમે તૈયારીઓ કરીએ. હવે એટલે 10 વાગ્યા. 10 વાગ્યા તો 9:25 થાય. 25 નહીં થતી, 45 થઈ યાર. તો રાવતાજી આવી રહ્યા છે, પાછળ બધા બેઠા. હા ઘણી કેમ ખૂટે જ છે. હપ્તા પર છોડાયો ભાઈ. તારો જન્મ શું કામ થયો? હપ્તા ભરવા. રિઝલ્ટ મસ્ત છે ને. તો આ ડોમરો આખો દિવસ નાચતો જ હોય, ખુશ. એ ડોમરા, હેલો મિત્રો, હાય. અત્યારે કપડા પહેરે છે. અમારા લતાબેન નવો મોબાઈલ લાવ્યો છું 50,000 નો. 50,000 નો સપોર્ટ કરજો. આમાં લાઈક કરીએ, શેર એટલો સપોર્ટ કરો કે 50,000 બ્લોગમાં વળી જાય. બ્લોગમાં વળી જાય. પૈસા તસંગ પૈસા માસંગ પૈસા ફૂલ જોજો. શૂટિંગ ચાલુ થઈ ગયું મિત્રો, રીટેક આવી ગયું ચાલુમાં જ. ફરી રીટેક આવ્યો એટલે સુલતાનભાઈ ફરીથી સમજાવવા માંડે કે આ રીતે કામ કરો, પરફેક્ટ કામ જોઈએ બસ. જો રીલ્સ બનાવવાની તૈયારીઓ થઈ રહી છે.
એક વિડીયો પતી ગયો. પેલું શું ખાધું મેં એમ રતલામી સેવ. એક વિડીયો પતી ગયો, બીજો વિડીયો ચાલુ કરવાનો. હા, એટલે એના પહેલાં જો રેસ્ટ આપે તો પણ આ લોકો રેસ્ટ નહીં કરો કે વિડીયો જ બનાવવા છે, એટલે રીલ્સ બનાવવા લાગુ પડે એમ. વિક્રમભાઈના ફેન છે, વિક્રમભાઈના ફેન. કોપીરાઇટ ના આપતા. અરે વસ્તુ લાવો તમે, મજા છે મળી યાર એ વસ્તુ. તમારા બંધ તમે આવો. ત્યાં તાવલે આવું ત્યાં તાવલે હોય. આ બસ કલાકારોનો મસ્તી ટાઈમ ચાલી રહ્યો છે. ડિરેક્શન તો જોવો રાવતાજીનો. એક રીલ્સ બનાવવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે જો. આ અરે છે ને તમારા કેમેરામાં નહીં આવવાનું. ઓન ફૂલ લઈ લઈને પેલું બાપા રિંગ વાગતી રાખજો. બસ અમે આવતા હોય પછી ચાલુ થાય. કેમેરામેન બદલાઈ ગયા મિત્રો. મારે આવવાનું સીનમાં. ઓકે ઓકે ચાલો. જાણે મોટું પિક્ચર ના બનાવતા હોય એવી રીતે અમારે 4-5 ટેક લીધા પછી અમને ફાઇનલ રીલ બની છે. બોલો મોટા યાર એક્ટર ડોમરેશભાઈ. વાહ, તો નમસ્કાર, જય માતાજી. અને મારી બોકની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નવા બોક લાગશે, બૂન લાગશે. ના ટોપ લાય વ્લોગ ને દોડાવો એવો દોડાવો લાખ સુધી પહોંચાડો. જબું લાવો. 2 લાખ વિડીયો પોકલે શેર કરો બરાબર અને ફૂલ સપોર્ટ કરો. જય માતાજી. ભારત માતા કી જય. ભારત માતા કી જય. હો રત્તાબેનને ફૂલ સપોર્ટ કરજો ભાઈ. ફૂલ સપોર્ટ એકદમ થેન્ક યુ. નહીં. ખરેડી પડ્યું. સીન સમજાવે સુલતાનભાઈ. તો થંબનેલ પાડવા માટે રાવતાજીને બોધવામાં આવી રહ્યા છે. બંધાઈ ગયા. બસ હવે ફોટો પાડવામાં આવશે ને પછી સીધા ઘરે બની ગયા વિડીયો. કરતબ બતાવે છે. કરતબ એ બીજા કરતબ ત્રીજા આયા. ચલો તો શૂટિંગ પૂરું થઈ ગયું છે. 2 વિડીયો બની ગયા. વાઘુબા નતા કેમ કે વાઘુબાની તબિયત હજુ સારી થઈ નહીં. એમને પથરીનું ઓપરેશન કરાય એના પછી. તો હવે જ્યારે વાઘુબા સાજા થશે પછી ફરી પાછા આવશે શૂટમાં. ઓકે, તો ત્યાં સુધી બની રહેજો. પાછળ હજુ કરતબ ચાલુ જ છે આપણે. અને મારો બ્લોગ પસંદ આવ્યો હોય તમને તો વિડીયોને લાઈક કરી દેજો, વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરવાનું ભૂલતા જ નહીં. કેમ કે હવે નવો ફોન લાવી દીધો છે આપણે, એટલે ટનાટન મસ્ત વિડીયો બનાવતા રહીશું. ઓકે, બસ તમારો પ્રેમ મળી રહે એટલું જ. ચલો મળીશું ફરી નવા બ્લોગમાં. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. આવતાય ઉતરી ગયા હતા ને જતાય ઉતરી ગયા. કેમ કે આ કાદવવાળો રસ્તો છે ને એટલે ભાઈ